નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। નંદેસરી પોલીસ ઊંઘતી ઝડપાઈ ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો। વડોદરા પાસે નંદેસરી ગામમાંથી 72,000નો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં તાજેતરમાં રણોલીમાં ગોડાઉન ઝડપી પાડ્યા બાદ આજે નંદેસરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સફળ રેડ કરવામાં આવી છે, જેમાં નંદેસરી ગામમાં માજી સરપંચને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે નંદેસરી ગામના માજી સરપંચ દિલીપસિંહ ઉદયસિંહ ગોહિલ ઉર્ફે સ્વામી દ્વારા પોતાના ફાર્મ હાઉસના મકાનમાં વિદેશી શરાબનો જથ્થો લાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। જે બાતમીના આધારે એસએમસીએ દરોડા પાડતા સ્થળ પરથી ઇમરાન ચૌહાણ, જિગ્નેશ અભયસિંહ બારિયા તેમજ રઝાક ઉર્ફે અજ્જુ શેખ રહેઠાણ એમ 3 વ્યક્તિ મળી આવ્યા હતા। તેઓની પૂછપરછ કરતા તેઓ શરાબનું વેચાણ કરવા માટે નોકરી પર રાખવામાં આવ્યા છે તેવું કબૂલ્યું હતું। શરાબના વેપલાના સંચાલક વિશે પૂછતા તેઓએ નંદેસરી માજી સરપંચ દિલીપસિંહ ઉર્ફે સ્વામીનું નામ જણાવ્યું હતું। આ સાથે કલ્યાણનગર ફતેગંજ ખાતે રહેતા અમજદ શેખ શરાબના ધંધામાં માજી સરપંચનો ભાગીદાર હોવાની કબૂલાત કરી હતી। શરાબના વેચાણ માટે જગ્યા માજી સરપંચે પૂરી પાડી હતી, જ્યારે અમજદ શરાબની સપ્લાય કરતો હતો। પોલીસે નંદેસરીમાં ફાર્મમાં વિવિધ બ્રાન્ડની 496 જેટલી શરાબની બોટલો, રોકડ રકમ, મોબાઈલ ફોન અને એક વાહન મળીને 1,35,110 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે। આ સાથે શરાબના વેપલાના મુખ્ય સંચાલક માજી સરપંચ સ્વામી અને તેના ભાગીદાર અમજદ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે। અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક અવસરે તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે ઉત્સાહ, ઉમંગ અને ભક્તિ સાથે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। આજરોજ કુર્મા અવતારની પાવન તિથિ દિને અયોધ્યા ખાતે દિવ્ય, ભવ્ય અને નવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઇતિહાસના પાને જાણે સુવર્ણ અક્ષરે કંડરાઈ ગયું। આ યુગાંતકારી ક્ષણ સાક્ષી બનવા માટે ડભોઈ તાલુકાના ચાંદોદ અને કરનાળી ખાતે પણ સમસ્ત રામ ભક્તો અને નગરજનો દ્વારા સામૂહિક રીતે કાર્યક્રમો યોજાયા હતા। તીર્થક્ષેત્ર ચાંદોદના મધ્ય આવેલા પૌરાણિક શ્રી રણછોડજી મંદિર ખાતે રામ ભક્તોએ એકત્રિત થઈ રામધૂન તેમજ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળી સંપૂર્ણ ભક્તિ સાથે સામૂહિક રીતે ભગવાનની મહાઆરતીમાં જોડાયા હતા। તો તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિર પરિસરમાં પણ ટ્રસ્ટી મંડળ દ્વારા સવિશેષ કાર્યક્રમ યોજાયા હતા। ભગવાન શ્રી રામના પ્રિય પાત્ર એવા 108 ઉપરાંત નાવિક અહલ્યા અને સબરી બહેનો દ્વારા કળશમાં લાવેલા નર્મદા જળથી કુબેર દાદાનો જળાભિષેક કરાયો હતો। મંદિર સંકુલમાં હોમાત્મક લઘુ રુદ્રના આયોજન તેમજ મોટી LED સ્ક્રીન લગાવી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। મંદિર ટ્રસ્ટના મહંત દિનેશ ગિરિજી મહારાજ, પરિંદુ ભક્ત મહંત નંદગિરિજી મહારાજ, નિરંજનભાઈ વૈદ્ય સહિત નગર તેમજ આસપાસના પધારેલા સાધુ સંતો દ્વારા આ તમામ અહલ્યા, સબરી તેમજ નાવિક બહેનોનું પૂજન કરી રુદ્રાક્ષમાળા, દક્ષિણા ભેટ, સાડી તેમજ રાશન કીટ અર્પણ કરી સન્માન કરાયું હતું। આમ આજે જાણે સદીઓની આકાંક્ષા પૂર્ણ થઈ હોય અને હિન્દુસ્તાન ફરી જાગ્યું હોય તેવો ઉત્સાહ, ઉન્માદ સૌ રામ ભક્તોના ચહેરા પર નજરે પડ્યો હતો। જાન્યુઆરી 22મી જાન્યુઆરી રામ મંદિર અયોધ્યામાં સ્થાપિત થઈ રહ્યું છે। એ જ મંદિરનું 22 જાન્યુઆરી રામનો પ્રગટ્યોત્સવ કુબેર મંદિરમાં બી ઉજવવામાં આવી રહ્યો છે। એમાં નાવિક, સબરી અને તમામ 108 નારીઓ કુબેર ભંડારીની અંદર જળ ચડાવી ખૂબ જ આનંદિત અને આનંદ અનુભવે છે। અને કુબેરના ટ્રસ્ટી શ્રી કાકુજી તેમજ ઉમેશગીરી મહારાજનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ। જય શ્રી રામ। આજે આખો દેશ જ્યારે રામલલ્લાની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરી રહ્યો છે ત્યારે કુબેરમાં 150થી પણ વધારે આદિવાસી બહેનો અને વાલ્મીકી સમાજની એટલે અહલ્યા અને સબરીના પ્રતીક રૂપે બહેનો નર્મદાનું જળ કળશ માથે ચડાવીને લાવ્યા। એ કળશ એમણે પોતે આજે જળ કુબેર ભંડારી દાદાને ચડાવ્યું। ત્યારબાદ મંદિરના અખાડાના
તથા કુબેર ટ્રસ્ટના અધ્યક્ષ દિનેશગીરીજી દ્વારા એ બધી બહેનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું, એમને માળા આપી, એમને સાડી અને કીટ રેશનની અને દક્ષિણા આપી ના કાર્યક્રમ અત્યારે સંપન્ન થવા જઈ રહ્યો છે. ખૂબ ઉત્સાહ લોકોમાં છે. બહેનો પણ, અમારી કલ્પના હતી કે 108 બહેનો થશે, પણ 150થી પણ વધારે બહેનો આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. અને મંદિરમાં સાથે સાથે હવન પણ થઈ રહ્યું છે. એ હવનને કારણે ખૂબ પવિત્ર અને ઉત્સાહનું વાતાવરણ આજે રામલલ્લાની યાદમાં થઈ રહ્યું છે. અહેલ્યા, સબરી અને નાવિક સમાજના પણ ભાઈઓ, એટલે આ પ્રથમવાર એ લોકોને પણ મંદિરમાં મંદિર પુણ્ય લાભ મળી રહ્યો છે. એ લોકોની લાગણીને હા, એટલે મંદિરના ટ્રસ્ટીગણની એક ઈચ્છા હતી કે રામજીના પ્રિય પાત્રો એટલે અહલ્યાજી, શબરીજી અને નાહિક, આ ત્રણેય લોકો જળ ચડાવે ને દરેકના મનમાં કુબેર ભંડારી દાદાને જળ ચડાવવાની ઈચ્છા હોય એ સહજ છે. તો આજથી મંદિરમાં બહારથી જ ફનેલ મૂકીને જળ તમે લોટાથી ત્યાં ચડાવશો તો સીધું જ કુબેર દાદા ઉપર ચડશે. અને અગાઉ પણ આપને જણાવ્યું હતું તેમ હવે સવારની આરતી થયા પછી માત્ર પૂજારી જેનો હક હશે એ જ અંદર જશે, ગર્ભગૃહમાં કોઈ રહેશે નહીં. અને જે પણ આવશે ભક્તો, એમને જો જળ ચડાવવું હશે તો અહીંથી લોટીમાં એમને જળ આપવામાં આવશે અને એ જળ સીધું એ લોકો કુબેર ભંડારી દાદાને ચડાવી શકશે. છાણી બ્રિજ 5મીથી 8 દિવસ સુધી બંધ રહેશે. 40,000થી વધુ લોકો અટવાશે. અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટની કામગીરીને લઈને છાણીથી ફર્ટિલાઇઝર જતો બ્રિજ 5થી 12 ફેબ્રુઆરી સુધી બંધ કરાશે. 8 દિવસ ફર્ટિલાઇઝર થઈ નંદેસરી તેમજ હાઈવે તરફ જતા રોજના 40,000થી વધુ લોકોને મુશ્કેલી પડશે. નિઝામપુરા થઈ ધુમાડ વાયા ફર્ટિલાઇઝર જનાર લોકોને 12 કિલોમીટરથી વધુ ફરવું પડશે. અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ હેઠળ છાયાપુરી બ્રિજની આજુબાજુ પિલ્લર વચ્ચે ગટર નખાશે, જેથી છાણીથી ફર્ટિલાઇઝરનો બ્રિજ બંધ કરાશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમજ શહેરજનોને અગવડ ન પડે તે માટે જાહેરનામું બહાર પાડી બ્રિજ બંધ કરાશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત જાહેરનામાના પ્રતિબંધિત રસ્તા તથા વૈકલ્પિક વ્યવસ્થા દર્શાવાઈ છે. ફતેગંજ બ્રિજ, અમિતનગર બ્રિજથી સમાસાવલી રોડ, દુમાડ બ્રિજ થઈ ફર્ટિલાઇઝર બ્રિજ તરફ અવરજવર કરી શકાશે. સૈનિક છાત્રાલય સર્કલથી અભિલાષા 4 રસ્તા, એબેક્સ સર્કલ, દુમાડ બ્રિજ થઈ ફર્ટિલાઇઝર બ્રિજ તરફ જવાશે. છાણી ફોર્ચ્યુનર ગેટવે 3 રસ્તા, છાણી સમા કેનાલ રોડ થઈ દુમાડ બ્રિજ થઈ ફર્ટિલાઇઝર બ્રિજ તરફ જઈ શકાશે. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરાજી એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસટી ડેપો ખાતે તુલજા ભવાની હોસ્પિટલ જૂનાગઢ અને હિમાલયા કેન્સર હોસ્પિટલ સાથે ધોરાજી ડેપો દ્વારા સંકલન કરી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર યુવરાજસિંહ બી જાડેજા, એટીઆઈ હરદેવસિંહ વાઘેલા, પ્રકાશભાઈ બી ગાલોરિયા, વિશાલભાઈ તથા હોસ્પિટલના વહીવટીકર્તા જુનેદભાઈ પલ્લા, કેન્સર સર્જન ડૉક્ટર રવિન્દ્રસિંહ રાજ આંખના, ડૉક્ટર ધડુક સાહેબ ચામડીના, ડૉક્ટર ચિરાગ પરમાર તેમજ ફિઝિશિયન ડૉક્ટર રસીદ વાંચેસા ઉપસ્થિત રહ્યા અને ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, વહીવટી અને મિકેનિક સાઇડના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં ડ્રાઈવર, કંડક્ટર સહિતના કર્મચારીઓ લાભ લીધો હતો। મારું નામ જુનેદ પલ્લા છે। હું શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પિટલનું મેનેજમેન્ટ કરું છું। આજરોજ શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પિટલ જુનાગઢ અને હિમાલયા કેન્સર હોસ્પિટલ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરાજી એસટી ડેપોના કર્મચારી માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આ બંને હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો જેમ કે કેન્સર સર્જન, આંખના સર્જન, સ્કિન સ્પેશિયાલિસ્ટ, ફેમિલી ફિઝિશિયને પોતાની સેવા આપેલી છે અને આ કેમ્પમાં દરેક એસટી એમ્પ્લોયીનું હાઇપરટેન્શન એટલે કે બીપી, ડાયાબિટીસ, આંખની તપાસ અને કેન્સરની તપાસ કરવામાં આવશે। હું યુવરાજસિંહ બી જાડેજા, ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધોરાજી ડેપો, એસટી વિભાગ અને હિમાલયા હોસ્પિટલ જુનાગઢ અને તુલજા ભવાની હોસ્પિટલ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરાજી ડેપો ખાતે કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ તથા આંખની તપાસનો કેમ્પ અને બીપી ડાયાબિટીસનો કેમ્પ તમામ સર્જનોની ઉપસ્થિતિમાં અહીંયા રાખવામાં આવેલ છે અને અહીંયા કર્મચારીઓના આરોગ્યની તપાસણી, ડાયાબિટીસ, કેન્સર વિભાગ, આંખના સર્જન અને જનરલ સર્જન બધાની અત્યારે સારવાર અમને મળવા પામેલ છે। દામનગર શહેરમાં આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર હિતેનભાઈ ભૂતા દંપતીની સામાજિક, શૈક્ષણિક, સ્વૈચ્છિક, ધાર્મિક સંસ્થાઓમાં ઉદાર હાથે સખાવત। દામનગર શહેરના હકાણી પરિવારના ભાણેજ હિતેનભાઈ ભૂતા દંપતીએ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખ્યા હનુમાનજીના દર્શન કરી દામનગર શહેરમાં પૃષ્ટિ માર્ગીય શ્રી મદન મોહનલાલજીની હવેલી અને સ્થાનિક આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી હતી। સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓની જરૂરિયાતો જાણી આર્થિક મદદ કરી હતી। હિતેનભાઈ ભૂતા પરિવાર આંગણવાડી કેન્દ્રમાં શિશુઓ સાથે સંવાદ કરી ખૂબ ખુશી વ્યક્ત કરી। શહેરની 16 આંગણવાડી કેન્દ્રોમાં કીટ, જરૂરી વાસણો અને રમતગમતના સાધનોની વર્ષ પહેલાં સખાવત કરી હતી। ફરી મદદ માટે આવી બાળકો અને સ્થાનિકો સામાજિક અગ્રણી સાથે પરામર્શ કર્યો હતો। એમાં શું થાય કે સેશન હોય ને એમાં બીવે તમને આપણે કઈ કરવા આવ્યા છે દેવ બધું જ આવડે, ગમે તે પૂછો। આપણા દેશનું નામ શું છે? આપણો જિલ્લો, આપણો તાલુકો, ગામનું નામ, મોઢામાં બિસ્કિટ ને બીજા। તમે આ બધા બહેનો જે આટલી મહેનત કરો છો આ બાળકોને મોટા કરવા અને આટલા સાચવવા એ સૌથી મોટામાં મોટું કામ છે। કારણ કે એક વાત કહું કે મારા મધર સુશીલાબેન એ જ્યારે બોર્ન થયા, જન્મ થયો દામનગરમાં, એમને 6 મહિનામાં એમના મમ્મી ગુજરી ગયા। એ મારા તમે આ બધા બાળકોના યશોદામાં દેવકી માએ જન્મ આપ્યો છે, તમે એનું પાલન કરો। અને અમે નોકરી સ્વીકારી છે તો અમારે આ લોકોને એટલું તો આપવું જ પડે ને। સાચી વાત યશોદા એવોર્ડ એટલે જ આપ્યા છે। યશોદા એવોર્ડ આપે છે। મને જિલ્લા કક્ષાનો એવોર્ડ મળેલો છે। વાહ 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 બધા પાર્ટી તારું નામ? તારું નામ? આ તો નહીં બોલે, એ હિન્દીમાં જ સમજે છે। આપકા નામ ક્યાં? તારું નામ નહીં, તીરા બધાના નામ પૂછો। તારું નામ બોલ। તારું નામ? યાના તારું નામ પૂછે। તારું નામ શું છે? આખું નામ બોલવાનું, આપણે આખું નામ શીખવાડ્યું છે ને મેં। બાળકો બહુ આગળ વધે। દામનગરની ધરતી જે છે ને બહુ પુણ્યશાળી ધરતી છે। અહીંયાથી બધા વડીલોને ખબર હશે કે બધા માણસો બહુ આગળ વધ્યા છે। મુંબઈમાં બી ઘણા ને અમેરિકામાં બી ઘણા। બધા છોકરાઓ તમે બહુ આગળ પ્રગતિ કરો એવી ભગવાનને પ્રાર્થના.
બચ્ચા ગણપતિ જય શ્રી રામ જય શ્રી રામ। વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહમાં પ્રથમ વખત આ પ્રકારનું આયોજન બાલિકા સભાનું સંચાલન કરશે, જેને લઈને બેઠક મળી। 24 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિધાનસભા ગૃહનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કર્યું। એ જ રીતે જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ પણ તેજસ્વીની પાલિકાની સભાનું આયોજન કરાયું, જે અંતર્ગત પાલિકામાં પ્રથમ વખત ઇતિહાસમાં બાલિકા સામાન્ય સભા યોજી રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે પાલિકાનું સભામાં 50થી વધુ બાલિકાઓએ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા ખાતે પણ તેજસ્વીની સભાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના મેયર સભ્યોની માફક પ્રમુખ ચેરમેન સભ્યોની ભૂમિકામાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાની કામગીરીથી અવગત થઈ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે રાજ્યમાંથી 1300 બાલિકાઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાની છે। આ કાર્યક્રમમાં બાળકીઓએ મેયર, સ્થાયી સમાજના ચેરમેન વગેરે સભ્યોની ભૂમિકા કરીને સામાન્ય સભાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગ્રામ્ય પંચાયતથી લઈને વિધાનસભા સુધી મહિલાઓની ભાગીદારી વધે અને બાલિકાઓ સમગ્ર કાર્ય પદ્ધતિથી વાકેફ થાય તે માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લામાં સૌપ્રથમ દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે, જેમાં 11થી 21 વર્ષની દીકરીઓને સરપંચ, ઉપસરપંચ, વોર્ડ સભ્ય બનાવવામાં આવી છે। ગામમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમતગમત જેવા વિવિધ મુદ્દા પર કામગીરી કરીને દરેક ક્ષેત્રમાં કિશોરીઓ પ્રતિનિધિત્વ કરી શકે તેવો સંદેશો સમાજને આપ્યો છે। હવે જિલ્લા પંચાયત ખાતે પણ આવતીકાલે બાલિકા દિવસની તેજસ્વી પંચાયતનું આયોજન કરવામાં આવનાર છે। હું ઈશિકા, મેં અહીંયા ગંદકીને પ્રશ્નો અને દહેજ પ્રથા, સ્ત્રી અત્યાચાર વિશેના પ્રશ્નો પૂછ્યા હતા, તેના ઉત્તર મને મળ્યા છે। અને મને એમ લાગે છે કે જે દહેજ પ્રથા છે, સ્ત્રી અત્યાચાર છે, ગંદકી છે, એવા પ્રશ્નોનું નિરાકરણ સમાજમાં લાવવો જરૂરી છે। આજે અમે બાલિકા દિવસ નિમિત્તે એક વિધાનસભા યોજી હતી, જેમાં અમે વિપક્ષ પક્ષની રોલ પ્લે કર્યો હતો। મને આજે પ્રશ્નોત્તરી કરીને આનંદ થયો અને મને લાગે છે કે જે પ્રકારે આજે સ્ત્રીઓને, બાળકીઓને એક અવસર મળ્યો, તે જ પ્રકારે દેશમાં પણ અને દરેક જગ્યાએ એમને એક અવસર મળવો જોઈએ। ઈશિકા। હું મેયર બની પહેલાં તો મેં અહીંયા જેટલા બી હતા એ બધાને થેન્ક યુ કહું છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી કે મેં અહીંયા આજે આવી અને મને ખબર પડી કે વડોદરા જે છે એની અંદર કેટલા બધા પ્રોબ્લેમ્સ એવા છે જે લોકો ફેસ કરે છે, અને આ જેટલી બી બાળકીઓ હતી એ બધી અપકમિંગ જનરેશન છે, એટલે એ છે એ લોકો પોતા પહેલાં અવેર થાય કે શું પ્રોબ્લેમ છે અને બીજાને બી એ લોકો અવેર કરે। એ લોકો કેટલી બધી પ્રોબ્લેમ્સ એવી છે જે ડેલી લાઈફમાં ફેસ કરે છે, જેવી રીતે ક્લીનલીનેસ થઈ ગયું છે, પછી એ લોકોની સેફટી નહીં હોતી, તો આપણે સેફટી માટે શી ટીમ દ્વારા સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ। તો એ લોકોને ડિફેન્સ શીખાડે છે એની અંદર, તો એ લોકો લેટ નાઇટ સુધી પણ ફરી શકે છે। સેફટી થઈ ગઈ, ક્લીનલીનેસ થઈ ગઈ, એવા એટલા બહુ બધા પ્રોબ્લેમ્સ છે જેના પર આપણે વર્ક કરી શકીએ છીએ અને એ લોકોને સોલ્યુશન આપી શકીએ છીએ। પ્રીતિ। 2009ની સાલમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ મહિલા બાળ વિકાસ વિભાગ અને મંત્રાલય દ્વારા 2009ની સાલમાં આજના દિવસ એટલે કે 24મી જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી। ત્યારે અત્યારે આપણા જે મંત્રીશ્રી છે ભાનુબેન બાબરિયા, મહિલા બાળ વિકાસ અને વિભાગના જે મંત્રીશ્રી છે ભાનુબેન બાબરિયાને એક વિચાર આવ્યો કે આજના આ રાષ્ટ્રીય બાલિકા દિવસને કંઈક અલગ રીતે, અનોખી રીતે ઉજવવામાં આવે। તેથી તેમના દ્વારા તેજસ્વીની વિધાનસભા નામ હેઠળ આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિધાનસભામાં પણ બાળકીઓ દ્વારા આજે વિધાનસભા ચલાવવામાં આવશે। ત્યારે જ્યાં પણ મહાનગરપાલિકાઓ છે, શહેરો અને જે જિલ્લાઓની પંચાયત છે, તે બધી જ આજે દીકરીઓ દ્વારા ચલાવવામાં આવશે। જ્યારે સરકારશ્રી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ હેઠળ રાષ્ટ્રના નિર્માણમાં મહિલા શક્તિને પ્રાધાન્ય મળે તે માટે 33% અનામત ડિક્લેર કરવામાં આવ્યું અને એ સંમતિથી
નવી સત્રના પ્રથમ સત્રના પ્રથમ દિવસે પ્રથમ જે વિષય લેવામાં આવ્યો તે આ વિષય હતો અને ભવિષ્યમાં પણ નારી શક્તિ જ્યારે રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની છે ત્યારે આજે આ બાલિકા દિવસની આ અનોખી રીતે ઉજવણીનો વિચાર કરી અને એ પ્રમાણે ઉજવણીનું આજે પ્લાનિંગ કરવામાં આવ્યું. હું મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ચોક્કસ આ દીકરીઓ જેમણે આજે ભાગ લીધો છે, પછી તે મહાનગરપાલિકામાં હોય, પાલિકા પંચાયતમાં હોય કે પછી વિધાનસભામાં હોય, એમને ચોક્કસ દેશમાં સરકારશ્રી દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યો અને એના વિશેની એ લોકોએ ઝીણવટપૂર્વક એ લોકોએ અભ્યાસ પણ કર્યો છે, જેથી કરીને મને વિશ્વાસ છે કે આગળ પણ એ લોકો પોતે આમાં સતત જોડાયેલા રહેશે, જેથી દેશ અને દુનિયામાં શું થાય છે, આ જે બાલિકાઓ છે ભવિષ્યનું ભારત છે અને ભવિષ્યના ભારતના સર્જનની ક્ષમતા જેનામાં છે એવી આ દીકરીઓ છે. તો ચોક્કસ એ લોકો પણ આગળ જઈ અને આપણા ભારત દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની દિશામાં પણ વિચારશે. આજે હું જે પણ વિધાનસભામાં, મહાનગરપાલિકાઓમાં કે પંચાયતોમાં જે બાલિકાઓ દ્વારા આજના બાલિકા દિવસની અનોખી રીતે ઉજવણી કરી અને જે સભા ચલાવવાની કે પછી મહાનગરપાલિકાની બોર્ડ ચલાવવાનું અને પંચાયત ચલાવવાની જે પણ બહેન દીકરીઓને આજે તક મળી છે એમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને ફરી એક વખત મંત્રી શ્રી ભાનુબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમારો અનુભવ કેવો રહ્યો? દર વખતે સભા તમે ચલાવો છો, આજે બાળકીઓએ સભા ચલાવી, ચોક્કસ ખૂબ સુંદર અનુભવ રહ્યો અને જ્યારે પ્રથમ વખત જ્યારે દીકરીઓ જેમની ઉંમર પણ આપણે જોઈએ છે કે હજુ તો કિશોરાવસ્થાની દીકરીઓ છે અને એ લોકો દ્વારા જે કોન્ફિડન્સથી, જે આત્મવિશ્વાસ સાથે વિષયોની ને પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી, ચર્ચાની રજૂઆત કરવામાં આવી, ત્યારે અમારી જે સભા ચાલતી હોય છે અને વર્ષોથી જે લોકો પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કોર્પોરેટર્સ તરીકે, સભાસદ સ્ત્રીઓ તરીકે અહીં બિરાજે છે, ત્યારે તેઓ પોતાના પ્રશ્નોની રજૂઆત જે કળાથી અને જે કહી શકાય કે ઉત્કટતાથી કરતા હતા એવી જ ઉત્કટતા દીકરીઓના જ્યારે ભાવ કે પ્રતિભાવ રજૂ કરતી વખતેના ભાવ અને જો એમને જવાબ મળે છે, જો સંતોષકારક નથી તો એના માટેનો પ્રતિભાવ કેવો હોય, તો એ પણ ખૂબ સુંદર એ લોકોએ લાગ્યું જ નહીં કે ફર્સ્ટ ટાઈમ એ લોકો બેઠા છે. તો ખરેખર ખૂબ સુંદર અનુભવ રહ્યો અને અમને ઘણું શીખવા પણ મળ્યું કે ભાઈ જ્યારે દીકરીઓ કોઈ વિષયની રજૂઆત કરે છે તો મને સેટિસ્ફેક્ટરી આન્સર મળવો જોઈશે, એ પણ એમના એક આત્મવિશ્વાસ ઝળકતો હતો. ખૂબ સુંદર અનુભવ રહ્યો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.